સુરતમાં આવી ગયું છે રોયલ લોકોનો રોયલ મેળો। આ વખતે કંઈક નવી થીમ પર છે। સુરતના વનિતા વિશ્રામ અઠવા ગેટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રોયલ લોકોનો રોયલ મેળો આવી ગયું છે। આ વખતના મેળામાં કંઈક અલગ જ થીમ બનાવવામાં આવી છે, સાથે સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યું છે। આ વખતની થીમમાં લંડન બ્રિજ સાથે લંડન સ્ટ્રીટ બનાવવામાં આવી, સાથે દુબઈનું બુર્જ ખલીફા તેમ પેરિસનો આઈફેલ ટાવર પણ બનાવવામાં આવ્યો છે। આ મેળામાં ફરશો ત્યારે એવું લાગશે કે તમે વર્લ્ડ ટૂર પર નીકળ્યા છો અને આ મેળામાં અવનવી રાઇડ્સની મજા પણ માણી શકશો। નાના બાળકોથી લઈ મોટા વડીલ પણ મેળાની મજા માણી શકશે। અહીં ખાણીપીણીના સ્ટોલ પણ લગાવ્યા છે। અવનવી વાનગીઓ સુરતીઓ મજા માણી શકે છે, સાથે ફાયર સેફ્ટીનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે અને સુરતીઓને શોપિંગ માટે ઘણા બધા સ્ટોલ રાખવામાં આવ્યા છે, તેમાંથી અને જ્યાંથી તમે ઘણી બધી ચીજ વસ્તુઓ ખરીદી કરી શકો છો। આ મેળો 15 એપ્રિલથી શરૂ થઈ ગયો છે અને 30 જૂન સુધી ચલાવવાનો છે। તો સુરતીઓની રાહ જુઓ છો? જલ્દીથી રોયલ મેળાની મુલાકાત અવશ્ય લો, કારણ કે આ વખતનો રોયલ મેળો કંઈક અલગ જ અંદાજમાં જોવા મળશે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે સુનિલ કંજાવાલા, સુરત। મારું નામ ડેનિસ લાઇટવાળા છે ને આજે અમે જે આવ્યા છે તે મજુરા ગેટ પર છે ને વનિતા વિશ્રામમાં જે ફેર આવ્યો છે આ ફેરી બહુ મસ્ત છે। રોયલ મેળામાં આવ્યા છે બેન, બહુ મસ્ત છે આ જગ્યા। શું કંઈક નવું તમને અહીંયા જોવા મળે? હા, આજે વર્લ્ડ ટૂર બધી થીમ એકદમ એન્ટિક છે ને તમારે સેલ્ફી લેવા માટેના પોઈન્ટ પણ એક નવા આપ્યા છે બેન। અને ખાણીપીણીની કેવી વ્યવસ્થા છે? સ્વચ્છતા પણ છે ને ખાણીપીણી પણ બધું ચોખ્ખું છે ને સ્વાદિષ્ટ છે, તમે એન્જોય કરી શકો છો એવું ટાઈપનું ડિલિશિયસ ફૂડ આપેલું છે અહીંયા। તમારા બાળકોએ રાઈડની મજા લીધી, શું કહેશો રાઈડ વિશે? રાઈડ પણ બેઠી છે, બધા એજના લોકો બેસી શકે ને નાનાથી મોટા બધા એન્જોય કરે ને એ ટાઈપની ટોટલ રાઈડ છે બેન।